ગુડ ડે વિદ્યાર્થી મિત્રો. હવે પીએસઆઈ નું જે પેપર લેવાયું છે એના ઉપરથી ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછા કરી રહ્યા હતા કે સાહેબ કોન્સ્ટેબલમાં પણ આવું જ પેપર લેવાશે? શું કોન્સ્ટેબલની તૈયારીમાં અમારે કંઈક ફેરફાર કરવો જોઈએ? પીએસઆઈમાં એવી તો કઈ ભૂલો છે પીએસઆઈની પરીક્ષાના વિદ્યાર્થીઓએ જે કરી છે જે અમારે ન કરવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ટૂંકા લેક્ચરની અંદર હું કોન્સ્ટેબલની તૈયારી કરતા એ તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપીશ જે અલગ અલગ કોમેન્ટમાં કે મને રૂબરૂ મળીને કે કોઈ પણ રીતે મને એમણે પ્રશ્નો પહોંચાડ્યા હતા. સૌથી પહેલા આપણે પીએસઆઈના પેપરનું થોડુંક એનાલિસિસ કરીએ. તો પીએસઆઈનું પેપર 1 જે 200 માર્ક્સનું હતું અને એની અંદર 100 માર્ક્સ પાર્ટ એ એટલે કે મેથ્સ રીઝનિંગ અને 100 માર્ક્સ પાર્ટ બી. શું થયું હતું પેપરમાં? તો પાર્ટ એ મેથ્સ રીઝનિંગ પ્રમાણમાં ઇઝી હતું, પણ તકલીફ ક્યાં પડી ગઈ? તો જે ચોથો ઓપ્શન હતો ડી ઓપ્શન, ઉપરોક્તમાંથી એક પણ નહીં. એને એ વિદ્યાર્થીઓ જે ગણિતની તૈયારી લોજિકથી કરીને જતા હતા અને લોજિકથી જવાબ આપતા હતા એમના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું. પરીક્ષક એવું ઈચ્છતો હતો કે તમે ગણિતને કન્સેપ્ચ્યુઅલ સમજો, માત્ર લોજિક નહીં. આ ઉપરાંત સૌથી મોટી વસ્તુ એ હતી કે ગણિત રીઝનિંગમાં નોર્મલી જેમ કે પીએસઆઈ 2022ની જે પરીક્ષા હતી એમાં 48 માર્ક્સનું રીઝનિંગ પૂછાયું હતું. આ 48 માર્ક્સની અંદર માંડ 6 કે 7 ટોપિક રીઝનિંગના હતા, પરંતુ આ વખતે 100 ગુણના આ પાર્ટ એ ની અંદર લગભગ મેથ્સ અને રીઝનિંગના બધા જ ટોપિક કવર કરી લેવામાં આવ્યા હતા. જેમ કે આપણે એનાલિસિસ જોઈએ, હોડી અને પ્રવાહ, લોહીના સંબંધો, પાસા, સિક્કા, ખૂટતી સંખ્યા, સમાનતા એનાલોજી, નફો ખોટ, વર્ગમૂળ ઘનમૂળ. અચ્છા, નફો ખોટ, વર્ગમૂળ ઘનમૂળ, સમીકરણ, ગુણોત્તર પ્રમાણ 2 માર્ક્સના પૂછાઈ રહ્યા છે. આ ઉપરાંત આપણે વાત કરીએ સમય અને કાર્ય 2 માર્ક્સ, સંખ્યા પદ્ધતિ 2 માર્ક્સ, ઉંમર સંબંધિત દાખલા 2 માર્ક્સ, કેલેન્ડર, લસાગુસા, સંભાવના, ખૂટતી સંખ્યા, શ્રેણી, બેઠક વ્યવસ્થા. અચ્છા, શ્રેણી સુધી બધા 2 ગુણના પ્રશ્નો છે. બેઠક વ્યવસ્થા 3 માર્ક્સ અને ટકાવારીના 4 દાખલા છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક 4 માર્ક્સનું એકદમ ઇઝી ટોપિક છે, 4 માર્ક્સનું. ગાણિતિક ચિહ્નો રીઝનિંગની અંદર 4 માર્ક્સ, ક્રમ ગોઠવણી 4 માર્ક્સ, ઝડપ, અંતર અને સમય 4 માર્ક્સ, વિધાન નિષ્કર્ષ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, માહિતીની પર્યાપ્તતા એટલે ડેટા સફિશિયન્સી, વેન ડાયાગ્રામ, કોડિંગ ડીકોડિંગ, આ બધા 5-5 ગુણના પ્રશ્નો છે. કયા પ્રશ્નો ઉપર એમણે વધારે ભાર આપ્યું? તો ગાણિતિક સંજ્ઞાઓ, ભૂમિતિ અને માહિતીનું અર્થઘટન એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન. આ બધા 6 અને 8 ગુણના પ્રશ્નો આમાંથી પૂછવામાં આવ્યા. એવું દેખાઈ રહ્યું છે કે અમુક વિષયો જે અત્યાર સુધી ચાલતું હતું કે અમુક ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાઈ જતા હતા, ના, આ વખતે લગભગ બધા જ ટોપિક ઉપર ધ્યાન આપવામાં આવ્યું. પાર્ટ બી ની વાત કરીએ કે પાર્ટ બી માં શું થયું, તો મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા હતા કે પીએસઆઈ નું પાર્ટ બી ભારે હતું અને જે રીતે એમણે વિષય આપ્યા છે એ પ્રમાણે ભારાંક પણ ન હતું અને કરંટ વધારે પૂછાયું હતું. જેમ કે પીએસઆઈ નું સબ્જેક્ટ વાઇઝ વેટેજ જોઈએ તો વર્તમાન પ્રવાહ 35 માર્ક્સનું છે, બંધારણ અને જાહેર વહીવટ 25 માર્ક્સનું હતું વિથ પંચાયતી રાજ, પણ એ 21 માર્ક્સમાં પૂરું થઈ જાય છે, 19 અને આ 2. ઇતિહાસ, ભૂગોળ અને વારસો 25 માર્ક્સનું હતું. સો એ કમ્પ્લીટ 25 માર્ક્સમાં ચાલે છે. ઇતિહાસ 11 માર્ક્સ, વારસો 9 માર્ક્સ, ભૂગોળ 5 માર્ક્સ. વિજ્ઞાન 8 માર્ક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી. અર્થતંત્ર 6 માર્ક્સ, સામાન્ય જ્ઞાન 4 માર્ક્સ અને પર્યાવરણ 1 માર્ક્સ. વર્તમાન પ્રવાહ, બંધારણ, ઇતિહાસ ઉપર વધારે ભાર અપાયો. હવે આના ઉપરથી આપણે શું કરવું? તો મારા તરફથી એકદમ શોર્ટની અંદર પીએસઆઈની પરીક્ષા પરથી કોન્સ્ટેબલનો રોડમેપ 5 બાબતો ધ્યાન રાખવા જેવી છે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને. પહેલી બાબત, મેથ્સ અને રીઝનિંગ. તો મેથ્સ રીઝનિંગમાં તમારે રોજ 3 થી 4 કલાક કે 2 થી, જેને સારું આવડતું હોય એ 2 થી 3 કલાક, જેનું નબળું હોય એ 3 થી 4 કલાક પ્રેક્ટિસ કરે. આ પ્રેક્ટિસ લોજિકલી ન હોવી જોઈએ, કન્સેપ્ટ બેઝ હોવી જોઈએ.
અને બધા જ પ્રકરણોનો અભ્યાસ કરે, શક્ય હોય તો કોઈ પણ પ્રકરણને ઓપ્શનમાં ના કરે. બીજી વસ્તુ વાત કરીએ તો ટાઈમ મેનેજમેન્ટ. થયું શું, એકચ્યુઅલીમાં મેથ્સ રીઝનિંગ કન્સેપ્ચ્યુઅલ હતું, કેમ કે ઉપરોક્ત એક પણ નહીં જે હતું એ તમને આખો દાખલો ગણવા મજબૂર કરી રહ્યું હતું. એના કારણે લોકોએ પાર્ટ એમાં વધુ ટાઈમ આપ્યો, 2 કલાક. હવે જીએસ ભારે નહોતું, ઇઝી ટુ મોડરેટ હતું, પણ વિદ્યાર્થીઓ જીએસ ઉપર ઓછો ભાર આપી રહ્યા છે. અમે લાઇબ્રેરીમાં જોઈએ છે, આખો દિવસ ગણિત અને રીઝનિંગ કરતા હોય છે. ભાઈ કોન્સ્ટેબલમાં 60 માર્ક્સનું છે, એટલે એને એ પ્રમાણે જ ટાઈમ આપવો. જ્યારે કે ટાઈમ મેનેજમેન્ટ ન જળવાયું, એના કારણે ઘણા લોકોને 2 કલાક તમે મેથ્સ રીઝનિંગમાં આપી દીધા. હવે 1 કલાકમાં જીએસના 100 પ્રશ્નો કઈ રીતે થાય? કોન્સ્ટેબલમાં આ ભૂલ ન થાય એટલા માટે કોન્સ્ટેબલના પેપરનું ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ કે પાર્ટ એ જે 80 ગુણનું છે એ 1.25 કલાકમાં પૂર્ણ થઈ જવું જોઈએ, અને પાર્ટ બી જે 120 ગુણનું છે જીએસ વાળું એ 1.5 કલાકમાં પૂરું થઈ જવું જોઈએ. એટલે કે 3 કલાકમાં 15 મિનિટ વધવી જોઈએ. અને આ 15 મિનિટનો ઉપયોગ કદાચ કોઈ પ્રશ્ન કે ઈ ટીક કરવાનો રહી ગયો હોય એના માટે તમારે કરવાનો છે. ત્રીજી વસ્તુ જે પીએસઆઈના વિદ્યાર્થીઓએ મેક્સિમમ કર્યું હતું કે આખો દિવસ ગણિત રીઝનિંગ પર ભાર આપતા હતા, જીએસ ઉપર ધ્યાન ના આપ્યું, તો હવે તમે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ જીએસને હલકામાં ના લો. ઉપરથી જીએસના જેટલા વિષયો તમારા અભ્યાસક્રમમાં આપ્યા છે એના ઉપર પૂરતો સમય આપો. એમાં ખાસ કરીને કરંટ અફેર્સ ઉપર વધારે ભાર આપો. વિચલિત ન થાઓ. 2022ની પરીક્ષામાં એવું થયું હતું કે પીએસઆઈની પરીક્ષામાં 48 માર્ક્સનું રીઝનિંગ પૂછાયું. એના પછી કોન્સ્ટેબલની પરીક્ષા હતી, એટલે કોન્સ્ટેબલ વાળા બધું છોડીને રીઝનિંગ પાછળ ગાડા થઈ ગયા, અને કોન્સ્ટેબલના પેપરમાં માત્ર 3 માર્ક્સનું રીઝનિંગ આવ્યું હતું. તો ભૂલ નહીં કરવાની. હું એમ નથી કહેતો કે તમે મેથ્સ રીઝનિંગ ના કરો, કે માત્ર મેથ્સ રીઝનિંગ કરો, કે તમે માત્ર જીએસ કરો. ના, બધા ઉપર સરખો ભાર આપો. વિચલિત ના થાઓ. જેવી તૈયારી તમે 200 માર્ક્સની બધા જ વિષયોને સાથે લઈને એમના ગુણભાર પ્રમાણે તમે કરી રહ્યા હતા એ જ તૈયારી કરો. યાદ રાખજો 30 માર્ક્સનું બંધારણ છે. અને વધુમાં વધુ મોક ટેસ્ટ આપો, જેથી કરીને તમે, અથવા મોક ટેસ્ટ ઓનલાઈન નહીં ઓફલાઈન આપો, કેમ કે OMR વાળી પરીક્ષા છે, તો તમને આઈડિયા આવશે એક્ઝામ હોલનું વાતાવરણ કેવું હોય છે, અને એની અંદર જે પેલા ડોટ કરવામાં કેટલો સમય લાગે છે, અને ખરેખર આ પ્રમાણે મેનેજમેન્ટ થાય છે કે નહીં. પેપર ઇઝી આવે તો શું કરવું, પેપર ટફ આવે તો શું કરવું. અને એ માટે જરૂરી છે કે તમે એક આદર્શ મોક ટેસ્ટ આપો. અને આ આદર્શ મોક ટેસ્ટ તમારા માટે કિશ્વા કરિયર એકેડમી ટૂંક સમયમાં લઈને આવી રહી છે. અમે ગયા વખતે પણ કોન્સ્ટેબલના મોક ટેસ્ટનું આયોજન કર્યું હતું, બિલકુલ સમર્પણ આર્ટ્સ કોલેજની અંદર એક્ઝામ હોલના વાતાવરણમાં. આ વખતે અમે પીએસઆઈનું આયોજન કર્યું હતું. બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અમને સારો એવો પ્રતિસાદ આપ્યો છે. અમે વિધિન 15 દિવસની અંદર હવે પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે ઓફલાઈન. સો વિદ્યાર્થી મિત્રો, વધુમાં વધુ કિશ્વા કરિયર એકેડમીની મોક ટેસ્ટનો લાભ લો. સો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખો, તમારી કોન્સ્ટેબલની તૈયારીને ચાલુ રાખો, જરા પણ વિચલિત ન થાઓ, અને વધુમાં વધુ મોક ટેસ્ટ આપો, અને તમારી તૈયારીને આખરી ઓપ આપો. નેક્સ્ટ વિડીયોમાં હું જણાવીશ મોક ટેસ્ટમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો મોક ટેસ્ટ ક્યારે આવશે, એનું ટાઈમ ટેબલ વગેરે માટે કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કિશ્વા કરિયર એકેડમી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, ફેસબુકને ફોલો કરો, અને કિશ્વા સાથે જોડાયેલા રહો. આ જ રીતે મળતા રહીશું. જય હિન્દ.